આ તરફ મોરબીમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સામાન્ય બાબતમાં રંગપરમાં આતંક મચાવ્યો છે। દુકાનદાર સહિત 2 વ્યક્તિ પર હુમલો કર્યો। ધોકા, છરી સહિતના હથિયારો વડે હુમલો કર્યો। 4 શખ્સો સામે ગુનો પણ નોંધાયો છે અને મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમદાવાદના સાઉથ બોપલમાં થયેલી લૂંટ અંગે ખુલાસા। ન્યૂઝ 18ની સ્ક્રીન પર લૂંટારુઓ બેગના કાપ થયા છે। હેલ્મેટ પહેરીને જ્વેલર્સમાં કરી હતી લૂંટ। હેલ્મેટ અને બુકાની વગરનો લૂંટારુ સીસીટીવીમાં કેદ થયો છે, તો તેનો ચહેરો પણ આપ જોઈ શકો છો। ન્યૂઝ 18ની સ્ક્રીન પર જ્વેલર્સમાંથી 73.10 લાખની લૂંટ થયાની ફરિયાદ દાખલ થઈ। કનકપુરા જ્વેલર્સમાં હથિયાર સાથે થઈ હતી લૂંટ। સોના ચાંદીના દાગીના સહિત 73.10 લાખની લૂંટ થઈ હતી। તો 4 અજાણ્યા શખ્સોએ લૂંટ કરી અને રિક્ષામાં તેઓ ફરાર થયા હતા। હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે। તો 73.10 લાખની લૂંટ થઈ હતી અને આપ જોઈ શકો છો 4 જેટલા લૂંટારૂ હતા, જેમાંથી એક શખ્સ જોવા મળી રહ્યો છે અને તે પણ હેલ્મેટ વગર, એટલે કે તેનો ચહેરો દેખાઈ રહ્યો છે। હવે આ દ્રશ્યોના આધારે જ તેની તપાસ કરવામાં આવી રહી છે। તો બીજો એક શખ્સ પણ જોઈ લો, હેલ્મેટ તેણે ઉતાર્યું હતું અને તે સમયે તેનો ચહેરો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। તો 2 લોકોના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। તો હેલ્મેટ પહેરીને આવ્યા હતા અને લૂંટ ચલાવી હતી, જો કે ત્યારબાદ તેઓ બેનકાબ પણ થઈ ગયા છે। તો કોણ છે આ લોકો તે મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। સીસીટીવીના આધારે તેમની તપાસ ચાલી રહી છે। 4 લોકો આવ્યા બુકાની બાંધેલા, એક પછી તરત નીકળી ગયો। 3 જણાએ તરત 3 માંથી 2 પિસ્તોલ લઈ લીધી અને પિસ્તોલ અમારી સામે રાખીને અંદર આવી ગયા। અમારી બીજી ઓફિસ છે એમાં બેસાડી દીધા મને અને સાથે ભાઈ હતા મનોજભાઈ, અમને બેને ત્યાં ઓફિસમાં બેસાડી દીધા અને એ લોકો એની પાસે એક ઓલી થેલી કાઢીને ભરવા માંડ્યા। 2 પાસે જોયા સોનાના દાગીના। કેટલાના દાગીના હશે જે એ પછી અમે શટર પાડી દીધું દુકાનનું। આશરે કેટલા દાગીના? કોઈ આશરો ન આવે। તમને હિન્દી ભાષા બોલચાલ કઈ રીતે? હિન્દી ગુજરાતી 2 હતું એવું લાગ્યું, બહુ બોલતા જ નહોતા। અગાઉ આવા ગ્રાહક કોઈ આવ્યા છે ખરી તમારે ત્યાં આગળ કે ભાઈ જેન્યુઅલ ગ્રાહક જ આવ્યા અમારા? અમદાવાદના દાણી લીમડામાં એસએમસીના દરોડા છે। યંત્રો દ્વારા ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી અને બેરલ માર્કેટમાં ચાલતું હતું જુગારધામ। 11 આરોપીની ધરપકડ કરાઈ છે। 2 વોન્ટેડ જાહેર કરાયા છે। 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। અરમાન કોમ્પ્લેક્સની દુકાનમાં ચાલતું હતું જુગારધામ। સલમાન મિર્જા નામનો શખ્સ ચલાવતો હતો ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ। તો એલસીડી, ટીવી, કમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। તો પરીક્ષામાં ગેરરીતિનો મામલો છે। પુલકિત સથવારા 9 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર। ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કર્યો હતો ગોટાળો। મેટ્રો કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે। રિઝલ્ટમાં આરોપી 3 માર્ક્સ વધાર્યા હતા। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી અંગે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। પ્રિન્સિપાલ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી કરાઈ હતી। કાર્તિક પટેલના અને સરકારી વકીલ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી। કાર્તિક પટેલના વકીલે દલીલ કરતા કહ્યું છે કે કોઈ દર્દીઓના હૃદયની સ્થિતિ કેવી હોય એ સંચાલકને કેવી રીતે ખબર હોઈ શકે? આ તમામ બાબતોના જવાબદાર તબીબો હોય છે અને સંચાલકને આ મામલે સીધી રીતે કોઈ સંબંધ નથી। કાર્તિક પટેલના વકીલ દ્વારા પીડિતોને વળતર આપવાની પ્રાથમિક તૈયારી દર્શાવી છે। તો સરકારના વકીલે કાર્તિક પટેલની જામીન અરજી સામે કોર્ટમાં ધારદાર સવાલ પણ ઉઠાવ્યા છે। કાર્તિક પટેલ અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયો, ઓસ્ટ્રેલિયાથી ક્યાં ગયો એની પણ હકીકત એમને પોતાની જામીન અરજીમાં બતાવેલી નહોતી અને જે એફિડેવિટ કર્યું હતું એ એફિડેવિટમાં પણ એફિડેવિટ કરનારનું કોઈ પ્રોપર સરનામું નહોતું અને જામીન અરજીના મેન જે પેજ ઉપર એમને એડ્રેસ બતાવવું પણ એ એડ્રેસ પણ પૂરું નહોતું કાર્તિક પટેલનું। નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો અનામત રાખેલ છે। અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીના સરઘસ કાઢવા સામે નારાજગી જોવા મળી રહી છે। અમદાવાદમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ બનાવનો વિરોધ કર્યો છે। પોલીસ કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા કરી અને દેખાવ કર્યા છે। રીકન્સ્ટ્રક્શનની નકલ કરતા યુવકને દીકરીના કપડાં પહેરાવી વિરોધ। યુવતીના કપડામાં આવેલ વ્યક્તિને હાથમાં
હથકડી પહેરાવીને દેખાવ કર્યા છે. જો કે પોલીસે દેખાવકારોની અટકાયત કરી. તો દીકરીના કપડાં પહેરીને કાર્યકરોએ દેખાવ કર્યા હતા, ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જે રીતે પાટીદાર યુવતીની અટકાયત કરવામાં આવી હતી અને સરઘસ કાઢવામાં આવ્યું હતું, ત્યારબાદ પાટીદારોએ વિરોધનો સૂર ઉચ્ચાર્યો હતો. ત્યારબાદ હવે આ મુદ્દાએ રાજકારણનું રૂપ પણ લઈ લીધું છે. તો